નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ। મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે દાતાઓના સહયોગથી રમકડા રૂમનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। ગુજરાત સરકાર દ્વારા ખાસ કરીને પીપીપી ધોરણે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ બનાવી સરકારી સંસ્થાઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે, ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગર નગરપાલિકા સંચાલિત જીડી હાઈસ્કૂલ ખાતે દાતાઓના સહયોગથી રમકડા રૂમનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। નાના બાળકો, ખાસ કરીને બાલવાડીના બાળકો આ રમકડા રૂમને લઈને હોંશે હોંશે શાળામાં નિયમિત આવતા થાય અને રમત સાથે શિક્ષણ મેળવતા થાય એ ખાસ આશયથી આ રમકડા રૂમ બનાવવામાં આવ્યો છે, જેમાં જુદા જુદા રમત સાથે શિક્ષણ મળે એવા અંદાજે 1 લાખ રૂપિયાની કિંમતના દાતાના સહયોગથી રમકડા રૂમનું નિર્માણ કરવામાં આવ્યું છે। વિસનગર નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન મનીષ બારોટના જણાવ્યા અનુસાર વિસનગરની જીડી હાઈસ્કૂલ જે નગરપાલિકા દ્વારા સંચાલિત છે અને અહીં અનેક દાતાઓએ પોતાના દાન થકી સુંદર સગવડ પૂરી પાડી છે, જેમ કે આ શાળા માટે ધોરણ 6 થી 8 માટેની બેન્ચીસ, ધોરણ 1 થી 5ના ટૂલ્સ, ટોય રૂમ, સમગ્ર શાળામાં દરેક રૂમ પર સ્પીકર, વાયરિંગ, સીસીટીવી કેમેરા, તિજોરી, ઝેરોક્સ મશીન, શુદ્ધ પાણી માટે આરઓ ફિલ્ટર પ્લાન્ટ, વ્હાઇટ માર્ક બોર્ડ, વિજ્ઞાન ભવન, કોમ્પ્યુટર લેબ જેવી અનેક ચીજવસ્તુઓનો બાળકો માટે સારી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બાળકો સાથે રમકડા રૂમની મુલાકાત લઈને બાળકોને સારું ભણવા તથા નિયમિત આવવા સમજાવ્યા હતા અને નાના નાના બાળકો સાથે ગોષ્ઠી કરી હતી। ખાસ તેમને સખાવત કરનાર દાતાઓનો આભાર માની અભિનંદન પાઠવ્યા હતા। વિસનગર નગરપાલિકા સંચાલિત જીડી હાઈસ્કૂલમાં દાતાઓના સહયોગથી ટોય રૂમનું ઋષિકેશભાઈ મંત્રીના હસ્તક અહીં કણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। એનું કારણ કે ટોય રૂમ બનાવવાથી છોકરાઓ જે બાલવાટિકાના છે એ હોંશે હોંશે ભણવા આવે અને એમને આકર્ષણ થાય એવા કલરો તેમજ ટોય રૂમ ચિત્રો પણ એ ભરાવવામાં આવ્યા છે અને બાળકોને ભણવાની જોડે જોડે આ રમકડાનો આનંદ મળે અને ભવિષ્યમાં એમને જ્યારે મોટા થાય એનું સ્મૃતિરૂપ રહે એ માટે આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત દાતાઓ શ્રીના સહયોગથી જીડી હાઈસ્કૂલમાં પ્રાથમિક વિભાગમાં A to Z સુવિધાઓ કરેલી કે ધારો કે ઝેરોક્સ મશીનથી માંડી ટૂલ્સ 151 ટૂલ્સ કરી આલ્યા। દરેક શિક્ષકોને ટેબલ ખુરશીની સગવડ કરી આલી, સ્માર્ટ બોર્ડની સગવડ કરી આલી છે, તિજોરીઓની સગવડ કરી આલી છે, સીસીટીવી કેમેરા નહોતા તો સીસીટીવી કેમેરાની પણ દાતાઓના સહયોગથી તેમજ નગરપાલિકાના સહયોગથી સુવિધાઓ કરી આલી છે। આ બધી સુવિધાઓ મેં કર્યા છે। આપના માધ્યમથી હું દાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું।